જમ્મુ કાશ્મીરના ગુરેજ બાંદીપોરામાં ભારે હિમવર્ષાના કારણે રસ્તાઓ બંધ થયા. બીઆરઓએ 6 કિલોમીટરનો રસ્તો સાફ કર્યો. ખીણમાં બરફ વચ્ચે ફસાયેલી 2 મહિલાઓને પણ બચાવાઈ. હિમાચલ પ્રદેશના લાહુલ ઘાટીમાં સતત 3 દિવસ હિમવર્ષા બાદ હવે વાતાવરણ સામાન્ય થયું. લાહુલ ઘાટીમાં 3 થી 4 ફૂટ સુધીનો બરફ પડ્યો હોય તેવા દ્રશ્યો આવ્યા સામે. હાલ શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવા માટેના આદેશ. હિમવર્ષાના કારણે અનેક સ્થળોએ વીજ પુરવઠો ખોરવાયો. હજુ પણ રસ્તાઓ પર બરફના થર જામેલા હોવાથી લોકોને અવરજવર કરવામાં મુશ્કેલી. કેટલાક વાહનો પણ બરફમાં ઢંકાયેલા દેખાયા. ગુજરાતના ખેડૂતો પર મોટી ઘાતના એંધાણ. આગાહીકાર અંબાલાલ પટેલે કરી ચિંતાજનક આગાહી. માર્ચ મહિનામાં સતત આવશે પશ્ચિમી વિક્ષોભ. સમગ્ર માર્ચ મહિનામાં કમોસમી માવઠાના એંધાણ. માર્ચ મહિનામાં માવઠું પીછો નહીં છોડે. આગાહીકાર અંબાલાલ પટેલે કરી મોટી આગાહી. 3 દિવસ બાદ ગુજરાતમાં ફરી આવશે માવઠાનું સંકટ. 11મી માર્ચે પશ્ચિમી વિક્ષેપ મજબૂત હશે, જે ગુજરાતમાં આંધી સાથે માવઠું લાવશે. ગુજરાતના કેટલાક ભાગોમાં ગાજવીજ તેજ પવન સાથે કરા પડવાની આગાહી. 15મી માર્ચે અને 18 થી 21મીએ પણ ગુજરાતમાં રહેશે વાદળછાયું વાતાવરણ. ન ફક્ત માર્ચ પણ એપ્રિલમાં પણ રહેશે માવઠાનો માર. 20મી માર્ચથી આકરા ઉનાળાની શરૂઆત થશે. 20 એપ્રિલથી કાળઝાળ ગરમી પડવાની અંબાલાલ પટેલે કરી આગાહી. 16 એપ્રિલથી ગરમીનો પારો 44 ડિગ્રીને વટાવે તેવી શક્યતા. પ્રતિબંધિત ઈ સિગરેટના વેચાણ પર વડોદરા પોલીસની તવાઈ. વિન્ડસર પ્લાઝામાં અમરપાન નામની દુકાન પર એસઓજીએ દરોડા પાડ્યા. સ્વાસ્થ્ય સંબંધિત સૂચના વિનાની સિગરેટનો જથ્થો મળ્યો. એસઓજીએ સંચાલકની ધરપકડ કરી 35,000થી વધુનો ઈ સિગરેટનો જથ્થો જપ્ત કર્યો. વડોદરાની MS યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીમાં મહિલા પ્રાધ્યાપકની લાલિયાવાડી. મહિલા પ્રાધ્યાપકની બેદરકારીના કારણે બીજા વર્ષના વિદ્યાર્થીઓ ઇન્ટરનલ પરીક્ષાનું પેપર આપવાથી વંચિત રહ્યા. વિદ્યાર્થીઓની પરીક્ષા દરમિયાન પ્રશ્નપત્ર સમયસર ન આવતા વિદ્યાર્થીઓ પરીક્ષા ન આપી શક્યા. પરીક્ષાના સમયે જ મહિલા પ્રાધ્યાપક સેમિનારમાં જતા રહ્યા. આર્ટ્સ ફેકલ્ટી ડીને છબડામાં દોષિતને શોધવા સર્ચ કમિટીની રચના કરી. મોરબીના હળવદની સરકારી હોસ્પિટલમાં આડેધડ ફેંકાયો મેડિકલ વેસ્ટ. હોસ્પિટલનો મેડિકલ વેસ્ટ જાહેરમાં ફેંકાતા સંચાલકો પર ઉઠ્યા સવાલ. હોસ્પિટલના કુલરમાં પણ મેડિકલ વેસ્ટ ફેંકાતા દર્દીઓને ઇન્ફેક્શનનું જોખમ વધ્યું. ભરૂચમાં સરકારના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ સામે યોગ્ય વળતરની માંગ. એક્સપ્રેસવે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ભાડભૂત બેરેજ યોજનાના નિર્માણમાં ખેડૂતોએ જમીન ગુમાવી. લાંબા સમયથી સહાય વળતરની રાહ જોતા ખેડૂતોએ કર્યું વિરોધ પ્રદર્શન. લોકસભા ચૂંટણીના બહિષ્કારની પણ ચીમકી ઉચ્ચારી. કમોસમી વરસાદના પગલે ખેડૂતોમાં પાકને લઈને ચિંતાનો માહોલ છવાયો. સાબરકાંઠામાં ઘઉં, ચણા, વરિયાળી અને શાકભાજીના પાકને મોટા પાયે નુકસાન. આવનારા 10 દિવસોમાં પાકનો આર્થિક સર્વે કરી ખેડૂતોને ઝડપી સહાય ચૂકવવા ખેડૂતોની માંગ. સુરેન્દ્રનગર કટોડા નજીક નર્મદા કેનાલ ઓવરફ્લો થતા 200 વીઘા ખેતર જળબંબાકાર. ઘઉં, જીરું, અજમો અને વરિયાળી સહિતના ઉભા પાકમાં પાણી ફરી વળતા ખેડૂતોને ભારે નુકસાન. 1 વર્ષમાં 3જી વાર કેનાલ ઓવરફ્લો થતા ખેડૂતોમાં ભારે રોષ. સુરેન્દ્રનગર મોરબી બ્રાન્ચની મુખ્ય કેનાલ ઓવરફ્લો થતા ખેડૂતોની મુશ્કેલી વધી. 20થી વધુ ખેતરમાં કેનાલના પાણી ફરી વળ્યા. વરિયાળી, ઘઉં, અજમો, જીરું, રીંગણા સહિતના ઉભા પાક ધોવાયા. તંત્ર સર્વે કરી સહાય ચૂકવે તેવી માંગ. શિવરાત્રીના મહાપર્વ પર સોમનાથ મહાદેવના સાનિધ્યમાં યોજાશે મોટો ઉત્સવ. 7 અને 8 માર્ચે શ્રી સોમનાથ ઉત્સવ 2024ની ઉજવણી કરવામાં આવશે, જેમાં લાખો ભક્તો મહાદેવના આશીર્વાદ લેવા માટે ઉમટી પડશે. જૂનાગઢમાં ભવનાથ મેળાનો વિધિવત રીતે પ્રારંભ. મહાશિવરાત્રી મેળાની આજથી શરૂઆત થઈ. સાધુ સંતો, રાજકીય અગ્રણીઓ દ્વારા ભવનાથ મંદિરમાં પૂજા કરાઈ. મોટી સંખ્યામાં ભાવિક ભક્તો સાથે સાધુ સંતોએ બમ બમ ભોલેના નાદ સાથે મેળાનો પ્રારંભ કર્યો. જૂનાગઢના ભવનાથમાં આજથી મહાશિવરાત્રી મેળાનો પ્રારંભ. ભજન, ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમમાં લાખોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા. ભારતભરમાંથી સાધુ સંતો, નાગા સાધુઓ તેમજ અન્ય સંપ્રદાયના સંતોનો જમાવડો જોવા મળ્યો. સાધુ સંતોના ધૂણા પ્રજ્વલિત થતા ધૂમ્ર શેરોથી અનોખો માહોલ ઉભો થયો. દેશભરથી મેળામાં આવતા યાત્રિકો માટે ઠેર ઠેર અન્નક્ષેત્રો ધમધમતા થયા. મેળામાં આવતા યાત્રિકોની સુરક્ષા માટે 2800 જેટલા પોલીસ કર્મીઓ તૈનાત કરાયા. જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળાનો પ્રારંભ થયો. ભવનાથ મહાદેવના શાસ્ત્રોક્ત પૂજન અને ધ્વજારોહણ બાદ મેળાનો પ્રારંભ થયો. મેળાને લઈ તંત્રએ તમામ તૈયારીઓ પૂર્ણ કરી. ભવનાથમાં હર હર મહાદેવનો નાદ ગુંજી ઉઠ્યો. જૂનાગઢમાં સંતે યોગ કરીને શિવભક્તિ પ્રકટ કરી. શિવને પ્રસન્ન કરવા 5 મુદ્રામાં યોગ કર્યો. યોગ કરનાર સંતે જગતગુરુ શંકરાચાર્ય બાદ સંતોમાં યોગ આવ્યો હોવાની કરી વાત.
પંચમહાલના અંતરિયાળ વિસ્તારમાં વેલનેસ સેન્ટર હાલ જર્જરિત અવસ્થામાં. સાંકડી આટા ગામમાં 14 વેલનેસ સેન્ટર અત્યંત જર્જરિત હાલતમાં, તો પૂરતો સ્ટાફનો પણ અભાવ. ગામના દર્દીઓ ખાનગી વાહનમાં સારવાર અર્થે જવા મજબૂર. સુરતમાં સ્થાનિકોની સુખાકારી માટે ખુલ્લા મુકાયેલા પ્રતાપ લેક ગાર્ડનની હાલત દયનીય. કરોડોના ખર્ચે તૈયાર કરાયેલા લેક ગાર્ડનમાં બેસવા માટેની બેન્ચો પણ તૂટી ગઈ. લેક ગાર્ડનના વિશાળ લેકમાં પણ પાણીની જગ્યાએ જારી ઝાંખરા. રાજ્યમાં શૈક્ષણિક સંસ્થાઓમાં રેગિંગનો વિવાદ. શૈક્ષણિક સંસ્થાઓમાં બહાર પડાશે જાહેરનામું. 2 અઠવાડિયામાં કામગીરીની કોર્ટમાં ખાતરી અપાઈ. સંસ્થાઓ નિયમનું પાલન નહીં કરે તો કાર્યવાહી કરાશે. ડભોઈને દર્ભાવતી નામ આપવા પાલિકા અને તાલુકા પંચાયતે કર્યો ઠરાવ. કારોબારી સમિતિમાં કરાયો ઠરાવ. છેલ્લા ઘણા સમયથી નામ બદલવાની હતી વિચારણા. અરવલ્લીના અંબલિયારામાં નવીન ડિવિઝન ઓફિસનું ઉદ્ઘાટન કરાયું. આ ડિવિઝનમાં બાયડના 5 પોલીસ સ્ટેશનનો સમાવેશ કરાયો. નવા ડિવિઝનની શરૂઆતથી સ્થાનિકોને મોડાસા સુધી દૂર નહીં જવું પડે. ધોરણ 10 અને 12ની પરીક્ષાને લઈને બોર્ડ આપશે માહિતી. અમદાવાદ ગ્રામ્યમાં 45,000થી પણ વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. કુલ 1,13,000થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ગૌણ સેવા પસંદગી મંડળનો મોટો નિર્ણય. સીસીઈની પરીક્ષા સાથે ઉમેદવારના લગ્ન, પ્રસૂતિ કે અન્ય કોઈ પરીક્ષા હશે તો મળશે અલગ તારીખ. ઉમેદવારે 12 માર્ચ પહેલા પુરાવા સાથે જાણ કરવાની રહેશે. લોકસભાની ચૂંટણી પહેલા ભાજપમાં ભરતી મેળો. એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસના કાર્યકરોએ કર્યા કેસરિયા. મોટી સંખ્યામાં કાર્યકરો ભાજપમાં જોડાયા. કોંગ્રેસનો હાથ છોડી ચૂકેલા દિગ્ગજ નેતાઓએ આજે કર્યા કેસરિયા. અર્જુન મોઢવાડિયા અને અમરીશ ડેર અને મુડુ કંડોરિયા ભાજપમાં જોડાયા. સીઆર પાટીલે ટોપી અને ખેસ પહેરાવી ભાજપમાં આવકાર્યા. રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી ગાંધીનગર પહોંચ્યા હતા. અમરીશ ડેરના ભાજપ પ્રવેશ પર આપ્યું નિવેદન. કહ્યું, અમરીશ ડેરનું ભાજપમાં સ્વાગત. નારાજગીની વાત નથી, પાર્ટીનો નિર્ણય સર્વોપરી. પાર્ટીના કાર્યકર્તા તરીકે હંમેશા કામ કરતો રહીશ. લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભૂકંપ. વધુ એક કોંગ્રેસ નેતાએ હાથ છોડ્યો. જામનગરમાં મુડુ કંડોરિયાએ કોંગ્રેસનો હાથ છોડ્યો. અગાઉ વિધાનસભા અને લોકસભાની ચૂંટણી પણ લડી ચૂક્યા છે કંડોરિયા. પોરબંદરમાં કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયાના રાજીનામાને લઈ બાબુ બોખરિયાનું નિવેદન. તેમણે કહ્યું કે જો તેઓ ભાજપમાં જોડાશે તો તેઓનું વેલકમ કરીશું અને સાથે મળી કામ કરીશું. અર્જુન મોઢવાડિયાના કેસરિયા પર ભરતસિંહ સોલંકીએ આપી પ્રતિક્રિયા. કહ્યું, અર્જુનભાઈ કેમ જોડાયા એ તેમને અને ભાજપને પૂછો. કોંગ્રેસ છોડીને અર્જુનભાઈ ખૂબ નાના માણસ બની ગયા. લોકસભાના પરિણામ વિપક્ષની મજબૂતી બતાવશે. અર્જુન મોઢવાડિયાને લઈ કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાનું નિવેદન. કહ્યું, અર્જુન મોઢવાડિયાના ભાજપમાં આવવાથી વિપક્ષ માટે પડકાર ઊભો થશે. અર્જુન મોઢવાડિયાને સૌરાષ્ટ્રના મોટા નેતા ગણાવ્યા. ગુજરાત કોંગ્રેસને વધુ એક વખત ઝટકો લાગી શકે. ભાજપના પૂર્વ ધારાસભ્ય ફરી ભાજપના પ્રવાહમાં ભળે એવી શક્યતા. મહુવાના પૂર્વ ધારાસભ્ય કનુભાઈ કલસરિયા ભાજપમાં જોડાઈ શકે. ભાજપ નેતા જયરાજસિંહ પરમારના કોંગ્રેસ પર આકરા પ્રહાર. કહ્યું, કોંગ્રેસમાં 11 જમાય છે. લોકસભા ચૂંટણી હારે તો વિધાનસભા લડે, ફરી લોકસભા લડશે. તો સાથે જ કોંગ્રેસ કાર્યકર્તાઓને મોદી સાહેબના યજ્ઞમાં વહેલી તકે જોડાઈ જવા અપીલ કરી. રાજીનામાની અટકળો પર કોંગ્રેસ નેતા ગુલાબસિંહ રાજપૂતનો ખુલાસો. તેમણે રાજીનામાની વાતને અફવા ગણાવી. કહ્યું, હું કોંગ્રેસમાં જ હતો અને કોંગ્રેસમાં જ રહીને લોકોની સેવા કરીશ. રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા રાજકોટ પહોંચ્યા હતા. બામણબોરમાં પરસોત્તમ રૂપાલાનું ભવ્ય સ્વાગત કરાયું. તો રાજકોટ શહેરમાં પારવડી ચોક સહિતના અન્ય વિસ્તારમાં ઢોલ નગારા સાથે સ્વાગત કરાયું. લોકસભા ચૂંટણી અંતર્ગત ભાજપના અભિયાનનો પ્રારંભ થયો. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે કરાવ્યું પ્રસ્થાન. વિકસિત ભારત મોદીની ગેરંટી વિડીયો વાન દેશભરમાં ફરશે. વિડીયો વાન ગુજરાતમાં ફરી કેન્દ્ર સરકારની કામગીરીથી લોકોને કરાવશે અવગત. લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં અનોખા લોક સંપર્કની શરૂઆત. પીએમ મોદીની પ્રતિમા પ્રસ્થાપિત કરવા કાણેટી ગામથી અભિયાનનો પ્રારંભ. રાજ્યભરમાં ફરશે ઋણ અદાલત. યુવાનોને વ્યસન મુક્ત કરવા ચલાવાશે અભિયાન. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં આજે કેબિનેટ બેઠક મળી. પીએમના કાર્યક્રમ સહિત લોકસભા ચૂંટણીને લઈ બેઠકમાં ચર્ચા. બજેટના ઝડપી અમલીકરણ મુદ્દે મુખ્યમંત્રીએ કરી ચર્ચા. ભારતના ચૂંટણી પંચે દેશ માટે મારો પ્રથમ મત અભિયાન શરૂ કર્યું. તેનો ઉદ્દેશ્ય ચૂંટણીમાં યુવાનોની સમજદારીપૂર્વકની ભાગીદારીને પ્રોત્સાહન આપવાનો. દેશમાં 18મી લોકસભાની ચૂંટણીને લઈને શરૂ કરાયું અભિયાન. રાજકોટમાં ભાજપના દિગ્ગજ નેતા વજુભાઈ વાળા અને પરસોત્તમ રૂપાલા વચ્ચે મુલાકાત થઈ. બંને નેતાઓએ જૂના દિવસો યાદ કર્યા. પરસોત્તમ રૂપાલાએ કહ્યું, હું કાર્યકર્તા અને વજુભાઈ અમારા નેતા છે. આ અમારો સંબંધ છે. રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાને લઈ કોંગ્રેસની તૈયારીઓ શરૂ. 7 માર્ચે ગુજરાતમાં પ્રવેશ કરશે યાત્રા. યાત્રાને લઈ જિલ્લા કોંગ્રેસ સમિતિ કાર્યાલયમાં બેઠક યોજાઈ.
રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા 7 માર્ચે ઝાલોદથી ગુજરાતમાં પ્રવેશ કરશે. 9 માર્ચે યાત્રા નર્મદા જિલ્લામાં આવી પહોંચશે. ઉષા નાયડુએ કોંગ્રેસ આગેવાનો સાથે કરી બેઠક. આપના ગઠબંધન સાથે તમામ 26 બેઠક જીતવાનો દાવો કર્યો.